મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના બિલના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરાયો। ભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા નવાપરા વિસ્તારમાં યુનિફોર્મ સિવિલ કોડના બિલના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય 4 કારણો ગણાવવામાં આવ્યા હતા। બિલની અંદર લગ્ન, છૂટાછેડા અને મૈત્રી કરાર જેવા કારણો દર્શાવવામાં આવ્યા છે, જેના લઈને ભાવનગરના મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો। મારું નામ તોફિક રફીકભાઈ શેખ, પૂર્વ પ્રમુખ કસ્બા અંજુમન ઇસ્લામ ભાવનગર। આજે ઈદના પવિત્ર દિવસે અમે ભાવનગરના ભાવેણાવાસી તમામ ભાવેણાવાસીઓને ઈદની મુબારકબાદી પાઠવીએ છીએ। અને હાલ સાથોસાથ સરકારશ્રી દ્વારા જે યુસીસી અંગેનો જે કાયદો પસાર કરવા માટેની જે ગતિવિધિઓ ચાલુ છે, તેના ઉપર મુસ્લિમ સમાજ અત્યારે હાલ સખ્ત વિરોધ કરી રહ્યો છે। એનું કારણ ફક્ત ને ફક્ત જેમાં આવરેલા જે 4 મહત્વના મુદ્દાઓ છે, એક લગ્નને લગતા, છૂટાછેડાને લગતા, વારસાઈને લગતા અને ખાસ કરીને લિવ ઇન રિલેશનશીપને લગતા આ તમામ મુદ્દાઓ છે તે અમારા ઇસ્લામ ધર્મના પવિત્ર કિતાબ એટલે કે કુરાન શરીફની બિલકુલ વિરુદ્ધ છે, વિપરીત છે। એટલે મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી રહ્યું છે। અમારો વિરોધ એટલે કે મુસ્લિમ સમાજનો વિરોધ કોઈ પક્ષપાતી કે કોઈ સરકાર વિરોધી નથી, પરંતુ ફક્ત ને ફક્ત ધાર્મિક આસ્થાઓની જે લાગણીઓ દુભાઈ રહી છે અને ધાર્મિક આસ્થાઓ વિરુદ્ધ જે કાયદાઓ ઘડી રહ્યા છે, ફક્ત તેના વિરોધમાં અમારો આ વિરોધ છે। અમે સંપૂર્ણપણે લોકશાહી ઢબે વિરોધ કરી રહ્યા છીએ। ના અમે કોઈ સરકારી જાનમાલની કોઈ અમે નુકસાન પહોંચાડ્યું છે। અમારી ફક્ત રજૂઆત છે સરકારશ્રીને કે આની ઉપર ફરી વિચારણા કરવામાં આવે અને લાગુ કરવામાં આવે તો મુસ્લિમ સમાજની જે આસ્થાઓ છે, જે ધાર્મિક આસ્થાઓ છે, તેને કોઈ જગ્યાએ અડચરૂપ કે એની વિરુદ્ધ થયા વગર જનહિતમાં કે રાષ્ટ્રહિતમાં જે કાંઈ પણ કરવું પડે તે કરવામાં અમારી સહમતિ છે। આગામી દિવસોમાં જો સરકારશ્રી દ્વારા હજી પણ આ કાયદાને અંદર અમલવારી કરવા માટેનું ફૂલ પ્રેશર કરવામાં આવશે તો અમે સ્ટેટ લેવલે એટલે કે રાજ્ય લેવલે આનો સંપૂર્ણ વિરોધ કરશું અને સમૂહમાં વિરોધ કરવામાં આવશે। મારું નામ મહેતર અબ્દુલ અલીભાઈ, ફ્રેન્ડ્સ ગ્રુપ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યકારી સભ્ય તરીકે ભાવનગર શહેર તથા સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના તેમજ હિન્દુ સમાજના તમામ ભાઈઓ બહેનોને ઈદની પવિત્ર શુભેચ્છા પાઠવીએ છીએ। આજનો અમારો કાર્યક્રમ યુસીસીઆઈ જે સરકાર દ્વારા બિલ પાસ કરવા માટેની પ્રોસેસ છે, તેનો અમે મૌન અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારી જમણા હાથે કાળી પટ્ટી બાંધી અને મૌન વિરોધ નોંધાવીએ છીએ અને અમે આ યુસીસી બિલનો સંપૂર્ણપણે વિરોધ નોંધાવી રહ્યા છીએ, જેમાં અમારા તમામ સમાજના આગેવાનો અમારી સાથે છે, તે બદલ અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ।